ભક્તજનો, જય સ્વામિનારાયણ. વહેલી સવારનો સમય છે. શ્રીજી મહારાજ એ આજે થોડા વહેલા જાગી ગયા. મહારાજને જાણવું હતું કે રોજ અમે દરબારગઢથી લક્ષ્મીવાડીએ જઈએ છીએ, રસ્તામાં એ ક્યાંય પણ નાનો એવો કાકરોય દેખાતો નથી. આ રોજ આવી શ્રદ્ધા કોની હશે? મહારાજ તો અંતર્યામી, જાણતા જ હોય એ કોણ કેરીની સેવા કરે છે, કોણ ક્યારે આવે છે. પણ આજે એ જાણે એ ભક્તને સુખ દેવાને માટે, દર્શન દેવાને માટે એ મહારાજ આજે થોડા વહેલા જાગી ગયા. અને આ બાજુ દરબારગઢમાં એક ડોશીમાં સાવરણો લઈ મહારાજને યાદ કરી, કોઈને સંભળાય નહીં એવા ધીરે સાદે એ પ્રભાતિયા ગાય છે. ને પ્રભાતિયા ગાતા ગાતા એ દરબારગઢ આખો વાળે છે. એ વેલેરી ઉઠીને વાલાજીનું વદન નિહાળું, જોઈને કમળ મુખ દુઃખ દૂર વિસારું. વેલેરી ઉઠીને વાલાજીનું વદન નિહાળું, વદન વાલાજીનું અતિ સુખકારી. નિરખી જાઉં તો સરવ સવારી. વેલેરી ઉઠીને વાલાજીનું વદન નિહાળું. આ ડોશીમાં એ સાવરણો લઈ અને એ દરબારગઢ વાળે છે. ને બરોબર ત્યાં શ્રીજી મહારાજ વહેલા પરોઢીએ જાગી એ નિત્ય ક્રમથી પરવારી મહારાજ માણકી પર અસવાર થયા અને સ્પેશિયલ લક્ષ્મીવાડીએ જવા માટે નીકળ્યા. શ્રીજી મહારાજ એ માણકી એ જેવી દરબારગઢની બહાર મહારાજ નીકળ્યા, બરોબર ત્યાં અંધારામાં એક સ્ત્રી ભક્ત દેખાણા. મહારાજ તો જાણતા જતા કોણ છે, શું કામ આવ્યા છે, એ તેમ છતાંય મહારાજે બહાર નીકળી અને મહારાજે સેજે હાકલ કરી. મહારાજ કહેલા કોણ છે ત્યાં? આ આટલી રાત્રે, આ વહેલી સવારે? સામેથી જવાબ આવ્યો કે મહારાજ એ તો હું એ રતન ડોશી છું. એમ કહેતા કહેતા એ ડોશીમાં ધીરે ધીરે માણકી પાસે આવ્યા. હવે રતનબાની ઉંમર એ 50-55 વર્ષની આસપાસ હશે, પણ તેમ છતાંય એ જાણે એ વૃદ્ધાવસ્થાએ એ કાયા ગઢને ઘેરી લીધી હોય. એ ઘણા હોય એ નાની ઉંમર હોય તેમ છતાંય વૃદ્ધ દેખાતા હોય. કુટુંબના દરેક સભ્યો એ સંજોગો વસાદ એ મહારાજના ધામે સીધાવેલા, ફક્ત રતન ડોશી એકલા. રતન ડોશીમાં આ ગઢપુરમાં એકલા રહેતા. આ ડોશીમાં એ લક્ષ્મીવાડીએ જતા એ રસ્તામાં
એ વીછિયા પરમાં એક નાની એવી ઝૂંપડી બાંધી અને પોતાનું શેષ જીવન એ ભગવત ભજનમાં લાડુબા જીવબા વગેરે બહેનો પાસે સત્સંગ કરે અને આખું જીવન પસાર કરે. અને એમાંય વળી આજે તો એ સવારના પોરમાં એ શ્રીજી મહારાજના દર્શન થઈ ગયા. રતનબાને આનંદનો પાર ન રહ્યો. હવે સહેજે આપણને એ સવારના પોરમાં એ આપણને ગમતી વ્યક્તિના દર્શન થઈ જાય, એમ થાય ને કે આજનો દિવસ મારો. અને એમાંય જો હજુ સવારમાં એ ઉઠ્યા ન હોય ને ત્યાં કોઈક સંતોનો ફોન આવી જાય, આ મહિમા હોય તો વાંધો ન આવે, નહીતર વળી એમ તો આ સવારમાં વળી સ્વામીને શું કામ પડ્યું હશે. મહિમા હોય તો વળી એને એમ થાય કે વાહ, આજે તો સ્વામીનો ફોન આવ્યો. અને એ પાછું હું સૂતો તો પછી તો સુવાનું ભૂલી જાય, અને એને તો એમ જ થાય આજનો આખો દિવસ શુભ. એ જેટલા કામકાજ એ મહિનામાં કરવાના હોય ને, શરૂઆત કરવાનું એ જ દિવસે શરૂઆત કરી નાખે. આ રતન ડોશીમાને આજે તો આનંદ થયો કે વાહ, એ રોજે હું સેવા કરતી હોય ક્યારે મહારાજના વહેલી સવારમાં દર્શન થતા ન હોય, એ આજે તો સવારમાં એ મહારાજના દર્શન થઈ ગયા. ડોશીમાના જીવમાં જીવ આવી ગયો, અંતરાત્મા હરખી ઉઠ્યો. સહેજે શ્રીજી મહારાજ નજીક આવી મહારાજને પગે લાગ્યા. મહારાજ તો હજુ માણકી ઉપર એ અસવાર છે. ડોશીમાના હાથમાં સાવરણો હતો એટલે મહારાજે એ સહજ ભાવે પૂછ્યું કે રતનબા, એ અમે રોજ જોઈએ છીએ કે આ દરવાજાથી લઈ અને છેક લક્ષ્મીવાડી સુધી કોઈક વાળી જાય છે, તો શું આ એ તમે જ કાયમ વાળો છો? રતનબા સાવરણો એ નીચે મૂકી મહારાજને હાથ જોડીને મહારાજને કહ્યું કે હા કૃપાનાથ, એ મારા ઘરમાં તો કઈ મૂડી છે નહીં, અને દરબાર ગઢમાં તો ઘણાય એ ઉત્સવ સમયા થાય. ઘણીવાર એમ થાય કે સેવા કરું પણ મહારાજ એ કઈ મૂડી હોય નહીં તો કેવી રીતે સેવા કરું? એટલે મહારાજ મેં મનમાં નક્કી કર્યું છે કે લાકડા વીણી અને ભારાના જે પૈસા આવે આ મહારાજ એમાંથી આ સાવરણો ખરીદો. અને નક્કી કરી રાખ્યું છે કે કાયમને માટે એ મંદિરના દરવાજાથી લઈ અને લક્ષ્મીવાડી સુધી કાયમને માટે વાળવું. શ્રીજી મહારાજ માણકી ઉપર જ અસવાર છે. મહારાજે ડોશીમાને કહ્યું કે ડોશીમા, એ બસ અમારે આજ જાણવું હતું કે આ કાયમને માટે વળી આ રસ્તો આટલો એ લાંબો પંથ, એ રોજ વહેલી સવારે અમે એ લક્ષ્મીવાડીએ કે બીજી કઈ જવા નીકળતા હોય ત્યાં તો કોઈ વાળી નાખે, એ આજે અમને ખ્યાલ આવ્યો કે આ તો તમે વાળો છો. મહારાજે ડોશીમાની સેવા જોઈ અને અતિ પ્રસન્ન થયા. મહારાજ કે રતનબા, એ અમે તમારા ઉપર ખૂબ રાજી છીએ, અને બીજું બધું તો ઠીક, પણ ડોશીમાં આ સાડલાને છેડે શું બાંધ્યું છે? હવે ચોમાસાનો સમય હતો. રતન ડોશી કે મહારાજ, એ તો ચોમાસું છે ને. મહારાજને કઈ સમજ પડી નહીં. મહારાજ રતનબાની સામે આમ, ચોમાસું છે તો વળી શું શું હોય ચોમાસામાં? કંટોલા. જે ગામડે રહેતા હોય એને ખ્યાલ હોય, એ ચોમાસામાં જે વાડે કંટોલા થયા હોય અને પાછા મોંઘાઈ બહુ હોય ને મોંઘા. મહારાજ કે ડોશીમાં આ સાડલાના છેડે શું બાંધ્યું છે? અરે મહારાજ, એ તો ચોમાસું છે ને. મહારાજ કે ચોમાસું હોય તો શું? એ શું છે એ તો કહો. રતનબા કે મહારાજ, એ સીમમાં લાકડા કાપવા ગઈ હતી તો મહારાજ ત્યારે એ વાડેથી કંટોલા વીણા છે. મહારાજ કંટોલા બહુ સરસ હતા, એટલે કંટોલા વીણતા વીણતા ઉતારતા ઉતારતા નક્કી કર્યું
કે દાદાના દરબારમાં જઈ અને મોટી બાને આ કંટોલા આપીશ અને એ મોટી બાને વિનંતી કરીશ કે આનું શાક બનાવી મહારાજને જમાડી અને રાજી કરે. તે મહારાજ મારી પાસે એ સવારના પોરમાં તો બીજું વસ્ત્ર હોય નહીં. તે મહારાજ આ સાડલાના છેડે આ કંટોલા બાંધ્યા છે. અમુક જીવ ભલે એની પાસે સંપત્તિ ન હોય, બીજું કઈ પણ હોય નહીં, પણ દિલના એ ખૂબ મોટા હોય. નહીતર તો આવી એ ભાવના મહારાજ માટે ક્યાંથી ઉઠે? એક તો રોજ વાળવાનું અને વળી પાછું કઈક સારું દેખાય તો પોતાના માટે નહીં. હવે એને કઈ ઘરમાં તો કઈ ખાવા મળતું નહોતું, એ માંડ માંડ કરીને દિવસો પસાર કરતા. પણ એ કંટોલા એ મહારાજ માટે વપરાય એ માટે ઉતાર્યા. રતનબાની આ નિર્દોષ ભાવના જોઈ મહારાજ ખૂબ રાજી થયા. મંદ મંદ હસતા હસતા મહારાજ કે રતનબા, એ તમારી પાસે બીજું કોઈ કપડું નથી, પરંતુ અમારી પાસે આ એક ખેસ છે. મહારાજે કેડે ખેસ બાંધેલો. મહારાજ કે અમારી પાસે એક સોનેરી કોરનો ખેસ છે. એ આ તમે સેવા કરતા કરતા કંટોલા લીધા હોય એટલે કઈ 5-7 તો કંટોલા હોય નહીં, ઉતાર્યા એટલે કદાચ કિલો જેવા તો થયા જ હશે. અને એ પાછા એ સાડીના છેડે બાંધવા, લટકતી વસ્તુ એટલે ભાર વધારે લાગે. અને વળી પાછી ડોશીમાની ઉંમર થઈ ગયેલી. મહારાજ કે રતનબા, આ સેવા કરતા કરતા તમને ભાર લાગતો હશે, એ લ્યો એક કામ કરો. એમ કઈ શ્રીજી મહારાજ માણકી ઉપર જ વિરાજમાન છે. પોતાની કડેથી એ સોનેરી કોર વાળો ખેસ મહારાજે આમ લંબાવ્યો. એક બાજુ મહારાજે આમ પકડી રાખ્યો. મહારાજ કે લ્યો ડોશીમાં, આ તમારા સારલેથી કંટોલા છોડી અને અમારા આ ખેસમાં નાખો, અમે આ ખેસમાં બાંધી દઈએ. રતનબા હાથ જોડીને કે અરે મહારાજ, આ કંટોલા ધોયા વિનાના છે. એ વળી આ તમારો આ મોંઘા મૂલો ખેસ મેલો થાય. મહારાજ રેવા દો, એ હમણાં હું એ દરબાર ગઢમાં જઈ અને મોટી બાને આપતો આવીશ, આપી આવીશ. પણ કહેવાય ને, પ્રેમી જનને વશ પાતળિયો. એ ભગવાન એ કોઈ પણ દોરીથી બંધાતા નથી. એમાં જશોદા માતાએ ઘણી કોશિશ કરેલી ભગવાન શ્રી કૃષ્ણને બાંધવા, પણ એ 2 આંગળ ટૂંકું પડે. છેલ્લે જશોદા માતા હારી ગયા. કાનાને કે કાના, એ તું મારાથી હવે બંધાય એમ છે નહીં. પછી ભગવાન કે લ્યો માં હવે બાંધો. અને પછી એ ભગવાન બંધાઈ ગયા. કોઈ પણ એવો ઓરડો નથી કે જેમાં ભગવાન પુરાઈ શકે, પણ એક પ્રેમી ભક્તના હૃદય રૂપી ઓરડો એવો છે કે જ્યાં મહારાજ એ પુરાઈ જાય. એ પ્રેમ રૂપી દોરી એવી છે કે જ્યાં ભગવાન બંધાઈ જાય. મહારાજ આ ડોશીમાના નિર્મળ પ્રેમને વશ થઈ ગયેલા. મહારાજ કે ના રતનબા, એ તમારા પ્રેમ આગળ આ અમારા ખેસની શું કઈ કિંમત છે? એ લ્યો આ કંટોલા આ ખેસના છેડે જ બાંધી આપો. રતન ડોશી એ તો એ સોનેરી ખેસને છેડે એ કંટોલા બાંધી દીધા. અને મહારાજ પણ જાણે પેલો બ્રાહ્મણ એક ગમછામાં અનાજ, શાક, પરચુરણ, ચીજ વસ્તુ બધી નાખી અને આમ રાખી હોય ને, એમ મહારાજે ખેસમાં લઈ અને કંટોલા આમ પાછળ જવા દીધા. આ દ્રશ્ય જોઈને રતનબા તો ભાવ વિભોર બની ગયા. મહારાજની અનિમેષ દ્રષ્ટિએ નિહાળતા રહ્યા, દર્શન કરતા રહ્યા. અને આ બાજુ મહારાજે તો માણકી લક્ષ્મીવાડી બાજુ જવા દીધી. રતનબાને પણ આજે આનંદ છે કે રોજ તો એ દરબારગઢનું આંગણું અહીંયાથી છેક લક્ષ્મીવાડી સુધી વાળું છું. એમાં આજે મહારાજના દર્શન થયા અને વળી મહારાજે એ હાથો હાથ મારા કંટોલા લીધા.
પણ મનમાં થયું કે મહારાજ કંટોલા લઈ અને આ લક્ષ્મીવાડે શું કામ ગયા હશે? ઠીક છે, એ મહારાજને જે કરવું હોય તે. મહારાજ લક્ષ્મીવાડીએ એ રોજ આમ આટો મારવા જતા. એ લક્ષ્મીવાડી આટો મારી અને મોડેકથી દાદા ખાચરના દરબારમાં પાછા પધાર્યા. વહેલી સવારથી મહારાજ નીકળી ગયેલા એટલે આ બાજુ બધાને થયું પણ કે હજુ કેમ મહારાજ લક્ષ્મીવાડીથી આવ્યા નહીં મહારાજના દર્શન માટે. એ રોજિંદા નિયમ મુજબ એ સંતો ભક્તો એ મહારાજના દર્શનની અભિલાષાએ આતુર હતા. સેજે મહારાજ માણકીએથી નીચે ઉતર્યા એટલે એ નાજા જોગ્યાએ માણકી ઉપર હાથ ફેરવી અને ઘોડશાળા તરફ લઈ ગયા. મહારાજ ઓસરીની કોરે આવી અને ઓલું ખભે ઓલું આમ છે ને, બધા હરિભક્તો ને એમ થાય કે આ વળી મહારાજ આ સવાર સવારના પોરમાં લક્ષ્મીવાડીએથી આવ્યા છે અને આ ખેસે શું બાંધ્યું હશે. સંતો ભક્તો તો દર્શન કરે પણ મહારાજને પૂછવાની હિંમત કોઈની થાય નહીં. શ્રીજી મહારાજ એ ઓસરીના કોરે આવીને ઉભા છે. બધા ભક્તો વારા ફરતી વારા દર્શન કરતા જાય, આશ્ચર્ય થાય અને બધાની સામે હસતાય જાય. મહારાજે સેજે કહ્યું કે આ એ મોટીબા, જીવુબા, પાંચુબા, રાજુબા વગેરેને બોલાવો. એ કાયમને માટે મહારાજના થાળ બનાવતા. એટલે મહારાજ કે એમને બોલાવો તો. જીવુબા, લાડુબા, પાંચુબા વગેરે મહારાજ પાસે આવ્યા. મહારાજ કે એ આજે એ તમે અમને શેના શાક જમાડશો? જીવુભાઈ હાથ જોડીને મહારાજને કહ્યું, મહારાજ એ આપને જે ગમે ને તે બનાવીએ. એમ કહીને એક પછી એક શાકભાજીના નામ બોલવા લાગ્યા. મહારાજ એ રીંગણાના શાક જમાડીએ? મહારાજ કે નહીં. તો મહારાજ દૂધી નહીં, ભીંડો નહીં, તુરિયા નહીં, ગલકા, પરવળ? મહારાજ કે કઈ નહીં, અમને જે ગમે એનું તો નામ જ લેતા નથી. મહારાજ એક પછી એક શાકના નામ લેતા જાય ને મહારાજ ના પાડતા જાય. છેલ્લે જીવુબા કે મહારાજ તો આપને શેનું શાક જમવું છે એ કહો. એમ એટલા બધા નામ લીધા પણ બધાયની તમે ના પાડો છો. ઓલું આવે ને એક સીએ અને કંપનીના સીઈઓ પાસે કે માલિક પાસે ગયા હશે, બધાને રિજેક્ટ કરતા જાય કે ભાઈ તમે નહીં ચાલો. પૂછે પ્રશ્ન, એક વત્તા એક કેટલા થાય? તો કે 2. બધાને રિજેક્ટ કરે. એટલે સેજે છેલ્લે કોઈ કોઠા સૂજ વાળા સીએ હશે, આવ્યા, તમારે કેટલા કરવા છે કયો ને? હાલો ભાઈ તમે આવી જાઓ અમારામાં. મહારાજ ને કે મહારાજ તમારે બોલો ને શેનું શાક જમવું છે? મહારાજે ઓલો ખેસ હતો ને એ ખેસ લંબાવ્યો, પોટલી છોડી અને એમાંથી તાજા કંટોલા નીકળ્યા. બધા જોઈને તો આશ્ચર્ય પામ્યા, રાજી થયા. અરે મહારાજ આ ભણું આ કંટોલાનું શાક તો યાદ જ આવ્યું નહીં. તે મહારાજ આ સવાર સવાર પોરમાં એ તમે લક્ષ્મીવાડીએથી આવ્યા તે શું એ કંટોલા કોણ આપી ગયું કે તમે વીણા? મહારાજ કે જેણે આપ્યા છે ને એને જ અહીંયા બોલાવીએ. એમ કહી અને મહારાજે પાર્ષદોને સાદ કર્યો. ભગુજી ત્યાંથી નીકળ્યા. મહારાજે ભગુજીને બોલાવી અને મહારાજે કહ્યું કે જાઓ ભગુજી, એ વિછિયા પરમાં રતનબા રહે છે, હવે એ તો વાળીને જતા રહેલા. મહારાજ કે ભગુજી એ વિછિયા પરમાં રતનબા રહે છે અને એને તમે અહીંયા બોલાવી લાવો. ભગુજી તો તરત જ ગયા. થોડી વારમાં એ રતનબાને લઈને હાજર થયા. મહારાજના ચરણોમાં વંદન કર્યા. અને આજે તો એ મહારાજે બીજી વાર બોલાવ્યા એ જાણે રતનબાને તો એ હરખમાં ને હરખમાં આંખમાંથી આંસુ જતા રહ્યા. મનમાં થયું કે શબરીને એ રામ મળેલા, મીરાને ગિરધર ગોપાલ, સુદામાને શ્રી કૃષ્ણ મળતા એ જેવો આનંદ થયો ને
એમ આજે મને શ્રીજી મહારાજ મળતા આનંદ થયો. રતનબાના ચહેરા પર આજે એ જાણે પૂર્ણ ખીલી ગયા હોય એમ આજે આનંદ હતો. શ્રીજી મહારાજ સેજે કહે, રતનબા, એ તમે ઘર છોડી જે વિછિયાપરમાં નાની એવી ઝૂંપડી બાંધીને રહેતા ને, મહારાજ કે એ રતનબા તમે આ ઘર છોડી અને મોટી બાની સેવામાં આવી જાઓ. અને પેલા મહિલા ભક્તોને પણ કહ્યું કે આ કંટોલા એ આ રોજ સવારે એ દરબારગઢથી લઈ અને છેક લક્ષ્મીવાડી સુધી આ રતનબા વાળે છે. તો આજે વહેલી સવારે અમે નીકળ્યા સહેજે અને એમાં રતનબાએ અમને કંટોલા આપ્યા છે. રતનબાને એક પણ કહ્યું કે તમે એ આ મોટીબા સાથે એ ભોજન વસ્ત્ર એ જે કાંઈ પણ જોઈએ ને એ આ મોટીબા તમને આપશે અને એ જે કહે ને એ સેવા તમે કરજો અને 6 મહિનામાં અમે તમને એ ધામમાં તેડી જશું. એ દિવસે એ રતનબાનું એ કંટોલાનું શાક આ મોટીબા જીવુબા વગેરે થાળમાં બનાવ્યું. બપોર થતા મહારાજ એ થાળ જેમાં અને પ્રસાદી પણ આ રતનબાને આપેલી. અને કંટોલાનું શાક બનાવવું ને ધ્યાન રાખવું પડે. અમે રસોઈ કરવા માટે પહેલી વાર બહાર ગયેલા અને એમાં હરિભગત કહે કે લ્યો સ્વામી આ કંટોલાનું શાક બનાવો. હવે નવા નવા હોય એટલે સહેજે એ કંટોલાનું શાક તો કોઈ દિવસ બનાવ્યું ન હોય. પાણી સહેજ વધારે વળી ગયું અને કંટોલામાં તો પાણી હોય જ નહીં. પાણી સહેજ વધારે પડી ગયું ને પીરસવા ગયા તો હરિભગત સહેજે એ પ્રેમી આખા બોલા, અરે સ્વામી આ કંટોલામાં પાણી હોય? મનમાં થયું કે હવે જે હોય એ જમી લ્યો, નહીતર આય નહીં મળે. એ થાળ એ પ્રસાદી મહારાજે એ રતનબાને પરત આપી અને 6 મહિના પછી એ શ્રીજી મહારાજ એમને એ ધામમાં તેડી ગયા. ત્યારે કહેવાનું કે એક સાચા ભાવથી જો સેવા કરી હોય તો એવું નથી કે બીજી કોઈ આપણે એ વધારે સાધના કરવી પડે. હવે સહેજે આ રતનભાઈ એ બીજી તો શું સેવા કરતા હતા, એ રોજ એ આંગણું વાળી નાખે, લક્ષ્મીવાડી સુધી વાળી નાખે અને એટલામાં એ શ્રીજી મહારાજે એમનું સાનિધ્ય તો આપ્યું પણ સાથે સાથે એ અક્ષરધામ પણ આપી દીધું. ત્યારે આવા તો એ શ્રીજી મહારાજના અનેક ચરિત્રો છે પણ એ ચરિત્રોનું શ્રવણ એ આપણે ફરી ક્યારે કરીશું. અત્યારે સૌ સાથે મળી અને મહારાજના દિવ્ય પૂજનમાં જોડાઈએ. બોલો ઘનશ્યામ મહારાજની જય. જય સ્વામિનારાયણ.